ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 4 આસપાસમાં એકમ 9 બદલાતા કુટુંબમાં કોઈનો જન્મ થાય અથવા તો કોઈનું મૃત્યુ થાય ત્યારે કયા કયા ફેરફાર જોવા મળે છે જેના વિશે વિસ્તૃત માહિતી એકમ બદલાતા કુટુંબો આજે આપણે શીખીશું, સમજીશું અને એના પ્રવૃત્તિના જવાબ આપણે પાઠ્યપુસ્તકમાં પૂરીશું। અહીં તમને કેટલાક કુટુંબના ચિત્રો છે। આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે। તો આ ચિત્રોને આધારે આપણે વિવિધ જાણકારી મેળવીએ। તો પહેલાં આપણે જોઈએ કિરણનું કુટુંબ। કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે, કેમ કે તેની ઘરે એની નાની બહેન જન્મી છે, એટલે કિરણ અને એનો પરિવાર છે તે ખુશ છે। આ ચિત્રમાં તમે જોઈ શકો છો, આ કિરણનો પરિવાર છે, એમાં એની નાની બહેનનો જન્મ થયો છે। કોનો? એની નાની બહેનનો, એટલે બધા ખૂબ જ ખુશ છે। હવે ચિત્ર જુઓ અને લખો। તો પહેલો પ્રશ્ન, કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? તો કિરણના કુટુંબમાં પહેલાં એના દાદી, એના મમ્મી, એના પપ્પા, એના દાદા અને કિરણ આટલા તો હતા। એટલે કેટલા હતા? કુલ 5 વ્યક્તિ હતા। એમાં એની બહેનનો જન્મ થયો, એટલે હવે કેટલા થઈ ગયા? 6 સભ્યો થયા। તો ચાલો વાત કરીએ, કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી, તો હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? એટલે કે એમના ઘરે એની નાની બહેનનો જન્મ થયો, તો કઈ કઈ વસ્તુઓનો એના ઘરમાં હવે ફેરફાર જોવા મળશે? તો પહેલો પ્રશ્ન તમને આપેલો છે, કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? પહેલો પ્રશ્ન છે, કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? તો કિરણ છે એ અને એની નાની બહેન સાથે કાલું કાલું બોલશે, એને હસાવશે, પછી બીજા સાથે રમવા જતી એ નહીં જાય અને પોતાની નાની બહેન સાથે જ હવે રમશે। આ રીતે એ પોતાનો દિવસ છે એની નાની બહેનને રમાડીને વિતાવશે। નંબર 2, તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? તો કે કિરણની મમ્મી છે એને હવે નાની પુત્રી થઈ, એટલે એને નવરાવા ધોવરાવાની, એના કપડાં વારંવાર બદલવા પડે પીપી કરે એટલે, તેને સમયસર સુવડાવવાની, તેને સ્તનપાન કરાવવાની, એટલે એને પેટ ભરાવવું પડે, કેમ કે એની માતાનું દૂધ પીતી હોય, એટલે એને સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે। આમ તેના લાલન પાલન, એનું પોષણ કરવાની અને એની દેખભાળ કરવાની, આ બધી જ જવાબદારી હવે એની મમ્મીને માથે આવી ગઈ છે। નંબર 3, ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે? તો જો ઘરમાં નાનું બાળક હોય તો વડીલો હોય એને બાળકની દેખરેખ રાખવી પડે, એટલે એની જવાબદારી વધે। પછી નાના બાળકને સમયસર સૂવા, આરામ કરવા માટે ઘોડિયાની સગવડ જોઈએ, અને ઘરમાં પણ યોગ્ય જગ્યાએ મૂકવાની સગવડ હોવી જોઈએ। ઘોડિયું છે એ શાંત જગ્યાએ રાખવું જોઈએ કે અવાજ ન થાય। પછી નાના બાળકને રમવા માટે રમકડાં લાવવા પડે, તે ઊંઘતું હોય ત્યારે જોરથી અવાજ ન કરાય। આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે છે, એટલે આવા ફેરફારો આપણે લાવવા પડે। હવે તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના જવાબ આપો। જેમ કે મારા કાકાને ઘરે નાનો છોકરો છે, એટલે મેં એના વિશે લખેલું છે। તો પહેલો પ્રશ્ન, તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? તો મારા કાકાને ઘરે જ સૌથી નાનું બાળક છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, બાળકનો જન્મ ક્યારે થયો હતો? હવે અહીંયા મેં જે જવાબ લખેલા છે એ પણ તમારે જોઈને લખવાના છે। તો બાળકનો જન્મ થોડાક મહિના પહેલાં, એટલે કે દિવાળીના દિવસોમાં થયો હતો। ત્યાર પછી નંબર 3, તે બાળકની ઉંમર કેટલી છે? તો તે બાળકની ઉંમર લગભગ 6 મહિનાની છે। કેટલી? 6 માસની, એટલે કે 6 મહિનાની છે। ત્યાર પછી તમારે એની સાથે શું સગપણ છે?
તો કે એ મારો પિતરાઈ ભાઈ થાય, મારા પપ્પાના ભાઈનો છોકરો એટલે કે મારો પિતરાઈ ભાઈ થાય. આપણે કઝિન્સ કહીએ ને અંગ્રેજીમાં તે. હવે બાળકનો જન્મ ક્યાં થયો હતો? તો બાળકનો જન્મ પ્રસૂતિ ગૃહમાં થયો હતો. ક્યાં થયો હતો? પ્રસૂતિ ગૃહમાં. બાળકને દાંત છે? તો ના, બાળકને દાંત આવ્યા નથી. ત્યાર પછી બાળકને શું ખવડાવાય છે? તો 6 માસ પૂરા થયા હોવાથી, એટલે કે 6 મહિનાનો થઈ ગયો એટલે અમે એને ફળોનો રસ આપીએ છીએ, મગદાળનું પાણી આપીએ છીએ, પછી બાજરીનો લોટ હોય એની રાબ કરીને આપીએ છીએ. આવી બધી વસ્તુઓ એને આપીએ છીએ. 6 મહિના પહેલાં અમે એને કંઈ જ ખવડાવતા નહોતા, ફક્ત એની મમ્મીનું દૂધ જ આપવામાં આવતું હતું. હવે તમારે તે નાના બાળકનું ચિત્ર અહીંયા દોરવાનું છે અથવા તો એનો ફોટો ચોંટાડવાનો છે. અહીંયા જે તમને જગ્યા આપેલી છે એ જગ્યામાં તમે જે વિશે વાત કરી હમણાં એ નાના બાળકનો ફોટો ચોંટાડવાનો છે, અથવા ફોટો ન હોય તો એનું ચિત્ર છે એ દોરવાનું છે અહીંયા. હવે આપણે કિરણનું કુટુંબ જોઈ ગયા કે એના ઘરે એની બેનનો જન્મ થયો. હવે આપણે જોઈશું સુમીની વાત. તો સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે, તેને બઢતી મળી અને અન્ય શહેરમાં એમની બદલી થઈ. એટલે હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું. એના પપ્પાની બદલી થઈ ગઈ એટલે અહીંથી તે હવે બીજે જતા રહેશે. સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા. એમણે બઢતી અને બદલીની વાત કરી. હવે શું થયું હશે તે અંગે જોઈએ. એટલે કે એના પપ્પાની બઢતી થઈ એટલે પગાર વધે, અને બદલી પણ થઈ ગઈ. બદલી થાય એટલે બીજી જગ્યાએ જવું પડે અહીંથી. એટલે હવે જોઈએ કે શું થયું હશે. હવે સુમીના પિતાજીની બદલી થઈ તો નવી જગ્યાએ જવા માટે તેઓ કેવી તૈયારીઓ કરશે? તો કે એની સાથે નવા સ્થળે જવા માટે સુમી અને એના મમ્મી પણ જશે. સુમી તેના પપ્પાની બદલીવાળા સ્થળે નવી શાળામાં દાખલ થશે. કેમ કે બદલી થાય એટલે બધાને જવું પડે, કેમ કે એના પપ્પાની ખાવાની ને બધી ચિંતા હોય. એટલે એની મમ્મી અને સુમી પણ એના પપ્પાની સાથે જશે અને ત્યાં તેઓ સુમીને નવી સ્કૂલમાં દાખલ કરી દેશે. સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? તો સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? સુમી અને એની મમ્મી જશે. ત્યાર પછી તમારી શાળામાં એને આગળનો સવાલ બાકી છે. તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? તો હા, મારા મોટા કાકાના દીકરાને તેની ઓફિસના કામના લીધે મુંબઈ જવું પડ્યું. એટલે એનું ઓફિસનું કંઈક કામ હતું, મારા મોટા કાકા છે એમના દીકરાને, એટલે એ લોકો મુંબઈ ગયો છે. ત્યાર પછી તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો? કેમ? તો મારી શાળામાં છેલ્લે પ્રવેશ ધોરણ 3માં બીનાએ લીધો. કેમ કે બીનાના પપ્પાની પણ બદલી અમારી સાથે જ અમારા શહેરમાં થઈ હતી, એટલે એણે પણ અમારી સાથે છેલ્લે જ પ્રવેશ લીધો. હવે તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલ વિદ્યાર્થી અંગે નોંધ કરો. તો કયા કયા વિદ્યાર્થીઓ આપણી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવ્યા? તો કે પિંકી રસિકભાઈ પટેલ. ક્યાંથી આવ્યા છે તે? સિદ્ધપુરથી. અને ક્યારે આવ્યા? તો કે જુલાઈ મહિનામાં આવ્યા. તેની શાળાનું નામ, એટલે તે પહેલાં કઈ શાળામાં ભણતી હતી? તો કે આદર્શ પ્રાથમિક શાળા. અને એની શાળામાં શું બાબત સારી હતી? તો કે શિસ્તા બહુ સારી હતી, શિસ્ત. અને અહીંયા જે શાળામાં આવી ત્યાં એને પ્રેમાળ મિત્રો છે એ બધા મળી ગયા. ત્યાર પછી નંબર 2, અવધ ઉત્સવભાઈ રાવલ, કે તે ક્યાંથી આવ્યા છે? તો કે છાપીથી. કયા મહિનામાં? ઓગસ્ટ મહિનામાં. અને શાળાનું નામ છાપી પ્રાથમિક શાળા. અને ત્યાં શાળામાં શું સારું હતું? તો કે ભણવાનું સારું હતું, અને અહીંયા અમને પ્રવૃત્તિ વધારે જોવા મળી. હવે સુમીની વાત કરી, કિરણની વાત કરી.
તો હવે આપણે દીપાલીની વાત કરીએ. દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, કેમ કે દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્નો જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્ર જુઓ અને તેના વિશે ચર્ચા કરો કે જે દીપાલી હતી એના કાકાના છોકરાના લગ્ન હતા. તો તમે જોઈ શકો છો લગ્નમાં મંડપ રોપવામાં આવે છે. વર વધુ અગ્નિની સાક્ષીએ ફેરા ફરે છે. અહીંયા ફેરા ફરે છે. પછી અહીંયા લગ્ન માટે બેઠા છે આગળની વિધિ કરવા. અહીંયા પણ લગ્ન થાય છે. પછી એના પછીના ચિત્રમાં દુલ્હન છે એને મહેંદી મૂકવામાં આવે છે એમના લગ્ન માટે. અને અહીંયા એ સાસરે જાય ત્યારે એને ડોલીમાં બેસાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 1, વિચારો અને કહો. દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? તો કે એના કાકાના લગ્ન થયા છે એટલે એના ઘરમાં એક નવું સભ્ય વધશે, એટલે કે એને એક નવી ભાભી મળશે. અને ઘરના બધા કામમાં દીપાલીની નવી ભાભી હવે મદદ કરવા લાગશે. અને દીપાલીના કાકી છે એમને કામમાં થોડોક આરામ રહેશે, કેમ કે હવે એની ઘરે વહુ આવી ગઈ એટલે કામ એ કરશે. ત્યાર પછી નંબર 2, દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે? તો કે દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે પિતાના ઘરમાં બધાને એની ખૂબ જ યાદ આવે છે, કેમ કે તેમના ઘરનો એક સભ્ય ઓછો થઈ જાય છે. એટલે દીકરીના વિદાયથી એના માતા પિતાને એકલવાયું લાગે છે અને એ જે કામ કરતી હોય એ બધા કામમાં હવે એની ખોટ ચાલે છે. એની ખૂબ જ યાદ આવે છે. અને દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે એના ઘરના બીજા વ્યક્તિઓએ જાતે કરવા પડશે, કેમ કે એ હોય ત્યાં સુધી કરતી હતી, હવે નથી એટલે એના કામ બીજાએ કરવા પડે. ત્યાર પછી તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો, એટલે તમારી મમ્મીને પૂછવાનું છે કે પહેલું તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા? તો તમારા મમ્મી છે એના લગ્ન પહેલાં એના મમ્મી પપ્પાને ત્યાં રહેતા હતા. ત્યાર પછી તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા? તો કે મારી મમ્મી હતી એના કુટુંબમાં તે સમયે મારી માતા, એના માતા પિતા, એટલે મારી મમ્મી, એની મમ્મી પપ્પા એટલે કે મારા નાના નાની, એના દાદા દાદી અને એમનો ભાઈ હતા. અને કાકીના કુટુંબમાં તે સમયે કાકી, તેમના માતા પિતા, દાદા અને એમની બહેન હતા. દાદી છે એ નહોતા, એક્સપાયર થઈ ગયા હતા. હવે ત્યાર પછી તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા? તો અમારા કુટુંબમાં છેલ્લે મારા કાકાના લગ્ન થયા, કેમ કે નાના હતા મારા પપ્પાથી એટલે. ત્યાર પછી લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું? તો લગ્ન પ્રસંગે ભોજનમાં મોહનથાળ, કેરીનો રસ, 2 જાતના શાક, ભજીયા, પૂરી, રોટલી, કઠોળ, દાળ, ભાત, પાપડ, કચુંબર, અથાણાં વગેરે વસ્તુઓ બનાવવામાં આવી હતી. તમારા મિત્ર સાથે વાત કરો અને તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું કરવામાં આવે છે તે વિશે લખો. તમારા મિત્રને પૂછવાનું કે તમારે લગ્નમાં કેવો રિવાજ હોય, તો તમને જાણવા મળશે કે તમારો અને એનો રિવાજ છે તે અલગ પડતો હોય છે અમુક બાબતોમાં. તો પ્રશ્ન નંબર 1, વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? તો વર જે બને ને એ શેરવાની પહેરે, એની નીચે ચૂડીદાર પાયજામો હોય, પાઘડી પહેરે અથવા તો સાફો પહેરે. અને જો એ ન પહેરવું હોય તો એ કોટ, પેન્ટ, શર્ટ, ટાઈ અને માથા પર પાઘડી કે સાફો બાંધે છે. પછી જે કન્યા છે તો એ પાનેતર પહેરે, બ્લાઉઝ પહેરે, ચણિયો પહેરે અને માથા ઉપર મોડ નાખે છે. મોડ કોને કહેવાય? જે મોળીઓ બાંધવામાં આવે ને તેને. ત્યાર પછી લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે? તો લગ્ન હોય ને એમાં લગ્ન ગીતો હોય, ત્યાર પછી કન્યા વિદાયના ગીતો હોય, અને જાનૈયા છે તો એ લગ્ન સ્થળે આધુનિક નૃત્ય કરે છે અને ડાન્સ કરે છે. જે ડીજે વાગતું હોય અત્યારના સમયના ગીતો એના ઉપર ડાન્સ કરે છે.
ત્યાર પછી તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું? તો મંડપ જોઈ, ચોરી, ભોજનનો મંડપ જોયો, ભેટ સોગાતો જોઈ. ત્યાર પછી લગ્ન વિધિ માટે ચોરી બાંધવામાં આવી હતી. પાથરણા, ગાદલા અને ખુરશી ગોઠવવામાં આવી હતી. પછી જે મંડપ હતો એની બાજુમાં ભોજન માટેનો બીજો મંડપ હતો. લગ્નની વિધિ ચોરીથી શરૂ કરવામાં આવી હતી અને જે બ્રાહ્મણ છે એ વિવિધ મંત્રોથી વિધિ કરાવતા હતા. બંને પક્ષથી બહેનો છે લગ્ન ગીતો ગાતી હતી. આમ લગ્ન પૂરા થતાં બધા કન્યાને ભેટ સોગાદ આપે છે અને ભોજન કક્ષમાં જે મોટું ટેબલ હોય એના પર રસોઈ ગોઠવાયેલી હતી અને જમવા માટે ગોળ ટેબલ અને ખુરશી અલગથી મૂકેલી હતી. એટલે આવી બધી સુવિધાઓ અમે લગ્ન પ્રસંગમાં જોઈ. આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા. કેમ કે કિરણના ઘરમાં એની બહેનનો જન્મ થયો, સુમી છે તો એના પિતાની બદલી થઈ ગઈ અને દીપાલી છે તો દીપાલીના ઘરે એના કાકાના દીકરાના લગ્ન થયા, એટલે કે એની ભાભી છે આવી. એટલે આ બધા ફેરફાર આ ત્રણેય પરિવારમાં આ રીતે જોવા મળે છે. ત્યાર પછી આ ફેરફાર માટેના કારણો લખો કે કયા કારણો છે. તો પહેલું કે કિરણના કુટુંબમાં કારણ લખવાનું છે કે તેની નાની બહેનના જન્મની ખુશી થવાથી બદલાવ આવ્યો. હવે બાળકો, તમને અહીં કેટલાક નૃત્યના નામ આપેલા છે. જોઈએ આપણે કે ગુજરાતમાં લગ્ન પ્રસંગે વિવિધ પ્રકારના ગીતો ગવાય છે અને નૃત્યો કરવામાં આવે છે. જેમ કે ઉત્તર ગુજરાત હોય તો એમાં ડોસલો નૃત્ય કરવામાં આવે. અરવલ્લી વિસ્તારમાં મોરિયો નૃત્ય અને જમકુડી ગીત, લેઝીમ નૃત્ય, કન્યા વિદાયના ગીતો, પાંસલી ભરાવા જતાં ગવાતી વિવિધ ગીતો, રાસ ગરબો, હુડો, સરજુ જેવા નૃત્ય ગીતો જોવા મળે છે. ત્યાર પછી સુમીના કુટુંબમાં, તો કે સુમીના કુટુંબમાં એના પિતાજીની બદલી બીજા શહેરમાં થવાથી ત્યાં નવા વાતાવરણમાં સેટ થવાની મૂંઝવણ વિશે બદલાવ આવ્યો હતો. ત્યાર પછી દીપાલીના કુટુંબમાં, તો એના કાકાના દીકરીના લગ્ન થવાથી નવવધૂના આગમન અને લગ્ન પ્રસંગે માણવાની ખુશાલીમાં બદલાવ આવ્યો. એટલે કે એમના લગ્ન પ્રસંગે બધાએ ખૂબ જ સારી એવો આનંદ છે તે લીધો હતો. ત્યાર પછી કુટુંબમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે? તો કુટુંબમાં આ સિવાય કયા કયા કારણોએ ફેરફાર થાય? તો કે નવી નોકરી મળે કે છૂટા પડી જઈએ. ત્યાર પછી નંબર 2, કોઈનું મૃત્યુ થવાથી. નંબર 3, આર્થિક સદ્ધરતા વધવાથી, તમામ સગવડવાળા વિશાળ ઘરમાં રહેવાથી. એટલે આર્થિક સદ્ધરતા વધી જાય, સારી એવી સદ્ધરતા વધી જાય પછી સમગ્ર સગવડવાળો વિશાળ ઘરમાં રહેવાનું આપણે પસંદ કરીએ છીએ. ત્યાર પછી 3 વડીલો સાથે વાત કરો કે એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી. તેઓને આ વિગત પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો. તો પહેલું છે, કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે? તો કેટલા વર્ષોથી? તો કે અમારા કુટુંબ 11 વર્ષથી રહે છે. મારા મિત્રનું કુટુંબ છે 8 વર્ષથી રહે છે અને મારા પડોશીમાં જે કુટુંબ છે એ ફક્ત 5 વર્ષથી રહે છે. ત્યાર પછી પ્રશ્ન 2, અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું? તો અહીં આવ્યા પહેલાં
કુટુંબ છે એ મગરવાડા, એના મિત્ર છે એનું કુટુંબ તો છાપી અને પડોશીનું કુટુંબ સિદ્ધપુર. ત્યાર પછી આજે કુટુંબમાં કેટલા સભ્યો છે? તો તમારા કુટુંબમાં 6 સભ્યો, મિત્રના કુટુંબમાં 5 સભ્યો અને ચાર સભ્યો આવશે પડોશીના કુટુંબમાં. આ રીતે કોષ્ટકમાં લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન, 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા? તો 10 વર્ષ પહેલાં અમારા કુટુંબમાં 5 સભ્યો, મારા મિત્રના ઘરે 4 અને છેલ્લે 4. ત્યાર પછી કુટુંબમાં છેલ્લા 10 વર્ષના ફેરફારના શું કારણો હતા? તો કુટુંબમાં છેલ્લા 10 વર્ષથી ફેરફારના કારણો તો પિતાની બદલી થઈ અને નાની બહેનનો જન્મ થયો. પછી તો કે એના પિતાની બદલી થઈ જે બાળકના એની પણ બદલી થવાથી, અને છેલ્લું છે તો તેની મમ્મીની બદલી થવાથી. એટલે કે એકમાં પિતાની થાય છે, એકમાં મમ્મીની થાય છે. આ રીતે અલગ અલગ છે તે બદલી થાય છે. ત્યાર પછી તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો? તો આનંદ લઈએ છીએ. નવા શહેરનો પણ આનંદ લઈ રહ્યા છે અને નવા મિત્રોનો આનંદ તેઓ લઈ રહ્યા છે. ત્યારબાદ તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો? તો અમે આનંદ લઈએ છીએ. મારા મિત્રના ઘરના નવા શહેરનો આનંદ લઈ રહ્યા છે. અને છેલ્લે છે, કોણ આવશે છેલ્લે? તો પડોશીના કુટુંબ. તો કે ત્યાં નવા મિત્રોનો પણ પડોશી આનંદ લઈ રહ્યા છે. તો ફેરફાર છે એ આપણા જીવનનો ભાગ છે અને ફેરફારમાં જો બાળક પર ગંભીર અસર થઈ શકે છે. એટલે આ એક મુદ્દાનો વિષય છે. ત્યાર પછી મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે. બધા કુટુંબમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોને લીધે ફેરફાર થાય છે. કોઈના ઘરમાં જન્મ થાય છે, કોઈના ઘરમાં મૃત્યુ થાય છે, કોઈના ઘરમાંથી બીજા વ્યક્તિની બદલી થાય છે. અને આ બધા કારણો લીધે કુટુંબમાં ફેરફાર જોવા મળે છે. જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? તેની તમારે તમારા દાદી સાથે ચર્ચા કરવાની છે. તો તમારી દાદીને પૂછશો એટલે દાદી તરત કહેશે કે ત્યારે મારું કુટુંબ આજે છે એવું હતું જ નહીં. તે સમયે કુટુંબમાં વધારે સભ્યો સાથે રહ્યા હતા અને દાદાના કહેવા મુજબ તેમના દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, મોટા કાકા કાકી અને તેમના બાળકો બધા જ છે એક જ કુટુંબમાં રહેતા હતા. દાદીના ઘરે પણ આવી જ વ્યવસ્થા હતી. તે સમયે મારા પપ્પા, મમ્મી, કાકા, કાકી અમે બધા પિતરાઈ ભાઈ બહેન ન હતા. ત્યાર પછી તમને સીતાના કુટુંબ વૃક્ષ ચિત્ર જે તમે ધોરણ 3માં ભણ્યા છે તે યાદ છે? તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે. તો ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ છે દોરવાનું છે.
ત્યાર પછી જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? તેની દાદા દાદી સાથે ચર્ચા કરો. એટલે એ તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછી તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે ભાગ ધોરણ 3માં તમે ભણ્યા તે યાદ છે. તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે. ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરીએ. તો આપણે કુટુંબ વૃક્ષ દોરવાનું છે. એમાં નીચે દાદા દાદી હોય, એની ઉપર મમ્મી પપ્પા હોય અને એની ઉપર એના બાળકો હોય છે. તો તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા? તમારી નોટબુકમાં તેનું કુટુંબ વૃક્ષ દોરો. તો અમે જ્યારે પોતાને તમારા ભાઈ બહેન માતા અથવા પિતાને એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો? તો આપણે આના પહેલાં એનો પહેલો પ્રશ્ન જોઈએ કે તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેમને ઘણા બધા સભ્યો હતા. તો આપણે નોટબુકમાં કુટુંબ વૃક્ષનું ચિત્ર છે તે દોરવાનું છે. ત્યાર પછી તમે પોતાને તમારા ભાઈ બહેન માતા અથવા પિતાને એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો? તો હા. ત્યાર પછી હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો. એટલે કે તમને જે વૃક્ષ ખૂબ ગમતું હોય અને એ વૃક્ષ છે આપણને ઉપયોગી પણ હોય છે, તો એવા કુટુંબ વૃક્ષમાં આપણે પોતાને જોઈએ, આપણા ભાઈ બહેન, આપણા મમ્મી પપ્પા, આ બધાને જોઈ શકીએ છીએ. ત્યાર પછી હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો. તો અત્યારે તમારા જે જગ્યા આપેલી છે એમાં કુટુંબ વૃક્ષ છે એ તમારી નોટબુકમાં દોરવાનું છે. આમાં તમારે કંઈ ચિત્ર દોરવાનું નથી. એટલે બાકીનું વધારાનું જે ચિત્ર નહીં, પણ જે તમને કીધું છે તે ચિત્ર. તમને અહીંયા વર્તમાન કુટુંબનું કીધું છે તો તમારે વર્તમાન કુટુંબનું જ ચિત્ર છે તે દોરવાનું છે. તો હવે તમારે વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારે પણ તમારી નોટબુકમાં દોરવાનું છે. આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે? તમારા દાદા દાદી ક્યાં છે? આ કુટુંબ વૃક્ષમાં તમે આજે ક્યાં છો, ક્યાં હશો તે આપણે જોવાનું છે. ક્યાં એના દાદા દાદી છે, ક્યાં એના ભાઈ બહેન છે, અને એમના બાળપણનું કુટુંબ છે. એ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો એ પણ તમારે શોધવાનું છે કુટુંબ વૃક્ષમાં. તો ચાલો વાત કરીએ. તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે? હવે તમારા દાદા અથવા દાદીનું બાળપણનું કુટુંબ વૃક્ષ અત્યાર સુધીના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે? તો તમારું અને તમારા દાદા દાદીનું જે બાળપણનું કુટુંબ છે, કુટુંબ વૃક્ષ, એ કઈ રીતે જુદું પડે છે, કેવી રીતે જુદું પડે છે એ આપણે વિચારીએ. તો બાળકો, તમારા દાદાનું કુટુંબ વૃક્ષ છે એ મારું અત્યારનું કુટુંબ વૃક્ષ છે એના કરતાં એકદમ અલગ છે. મારા દાદાના કુટુંબ વૃક્ષમાં તેમના દાદા દાદી છે, તેમના મમ્મી પપ્પા છે, એમના મોટા કાકા કાકી, નાના કાકા કાકી, મારા દાદા દાદી પોતે, તેમના મોટા કાકાના 2 પુત્ર તથા નાના કાકાનો 1 પુત્ર, બધા જ સાથે એક કુટુંબમાં રહે છે. આમ પહેલાં સંયુક્ત કુટુંબમાં લોકો જીવતા હતા. એટલે કે પહેલાં શું હતું તો કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, અને અત્યારે તો મેરેજ થાય ત્યાંથી અલગ જ
થઈ જાય છે. એટલે આ ફેરફારો આપણને કુટુંબ વૃક્ષમાં જોવા મળે છે કે આપણા દાદા છે એમનું કુટુંબ વૃક્ષ મોટું છે અને આ નીચેનું નાનું છે. એટલે સભ્યો વધારે એટલે મોટું અને સભ્યો ઓછા એટલે નાનું. શાળાએ પાછા જઈએ. તમે ભણી ગણીને શું બનવા માગો છો? તો હું તો ભણી ગણીને કલેક્ટર બનવા માગું છું. ત્યાર પછી તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તો અમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તો અમારા ઘરમાં સૌથી વધારે મારા કાકા ભણ્યા છે. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું હશે? તો અમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું હશે? મારી નાની બહેન. એટલે આ બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે. હવે અહીંયા તમને કીધું છે તમારે આ ચોરસ બોક્સમાં આપેલી વિગત વાંચવાની છે કે લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલાં લગ્ન કરવા ગુનો ગણાય, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે. એટલે કે સરકારે લગ્ન માટેની છોકરાઓ માટેની ઓછામાં ઓછી 18 અને છોકરીઓ માટે 21 વર્ષ. તો આ જાહેરાત છે એ સરકારે કરી દીધી છે. અને જો કોઈ એની વિરુદ્ધમાં ચાલે, કોઈ છોકરી 18 વર્ષથી નીચેની હોય અને એના લગ્ન કરી દે તો એ ગુનો ગણાય. એટલે પોલીસ છે તપાસ માટે આવી શકે. હવે શોધી કાઢો અને લખો. તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે કે જેમને શાળા છોડવી પડી હોય? શા માટે? તો કે હા, ગોપાલને તેના પપ્પાના અવસાન પછી તેના ઘરનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા જવું પડ્યું અને તેને અધવચ્ચેથી શાળા છે તે છોડવી પડી હતી. કેમ કે ગોપાલના એના પપ્પાનું અવસાન થઈ ગયું, પછી ઘરની સંભાળ કોણ રાખે? ઘરના બધા વ્યવહારો કોણ ચલાવે? એટલા માટે એને મજૂરી કરવા જવું પડ્યું અને તેને અધવચ્ચેથી જ શાળા છે એમાં રજા રાખી દીધી. અધવચ્ચેથી શાળા એને છોડવી પડી હતી. રજા નહોતી રાખી પણ છોડવી પડી હતી. ત્યાર પછી અત્યારે તેઓ શું કરે છે? તો અત્યારે ગોપાલ છે એ મજૂરી કરવા માટે જાય છે. પોતે નવરો છે એટલે પોતે મજૂરી કરવા જતો રહે છે. અને એ પણ કેટલી? એટલે કે ગોપાલનું કુટુંબ છે તે હવે શું કરવા માટે જાય છે? ગોપાલ છે પોતે મજૂરી કરવા માટે જાય છે. કેમ કે એના ઘરમાં હવે કમાવાવાળું કોઈ નથી, એટલે હવે ઘર ચલાવવા માટે એમને કમાવવું જ પડે છે. એટલે એ હવે કામમાં બેસી જાય છે, મજૂરી કરવા જતો રહે છે. ત્યાર પછી નંબર, હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? કેમ? તો કે હા, મારા કુટુંબમાં મારા કાકાના લગ્ન થયેલા છે. ત્યાર પછી વર અને કન્યાની ઉંમર કેટલી હશે? તો કે વરની એટલે કે કાકાની ઉંમર 28 વર્ષની અને કન્યા છે એટલે કે મારી કાકી, એની ઉંમર 25 વર્ષની હતી. મારા કાકાના મેરેજ થયા ત્યારે તે 28 વર્ષના હતા અને મારી કાકી છે તે 25 વર્ષની હતી. તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? જો કે કન્યા છે તો કન્યા કેવા કપડાં પહેરે? પાનેતર, બ્લાઉઝ, ચણિયો પહેરે અને માથા ઉપર મોર નાખે છે. પછી વર હોય તો વર છે એ શું કરે? તો કે શેરવાની, પાયજામો, મોજડી પહેર્યા હતા અને માથા પર સાફો છે તે બાંધ્યો હતો. એટલે
જે બાળકો શાળામાં શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. એટલે છે આપણે શિક્ષણ છે ફરજિયાત લેવું જોઈએ. અને લગ્ન માટેની ઉંમર છોકરીઓ માટે 18 વર્ષની અને છોકરાઓ માટે 21 વર્ષ છે. એટલે છોકરીઓ 18 વર્ષની થાય ત્યારે એમના લગ્ન કરવા જોઈએ અને છોકરા છે તે 21 વર્ષના થાય ત્યારે એમના મેરેજ છે તે કરવા જોઈએ. તો આ બાબતો ખાસ તમારે યાદ રાખવાની છે અને વિડીયોને આધારે તમારે પ્રવૃત્તિના જવાબ સુંદર અક્ષરે લખવાના છે. તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. નમસ્તે.